નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ઉના ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત મંડળ પ્રમુખોને હારતોરા કરી આવકાર. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલયે જશ્નનો માહોલ સર્જાયો. ઉના તથા પંથકમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા શહેર પ્રમુખોની મુદત પૂર્ણ થતાં નવા મંડળ પ્રમુખોની નિયુક્તિ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએથી પ્રમુખોની નિમણૂક અંગેની જાહેરાત કરાતા ઉના શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે મનીષભાઈ કનૈયાલાલ કારિયા તેમજ તાલુકા પ્રમુખ પદે હિરેનભાઈ વીરાભાઈ બાંભણિયા તેમજ ગરગડા તાલુકા પ્રમુખ પદે ધર્મેશભાઈ લાલજીભાઈ રાખોલિયા નવનિયુક્ત જાહેર થતાં સમગ્ર વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી અને જશ્નનો માહોલ પણ સર્જાયો હતો. આ તકે નવનિયુક્ત થયેલા પ્રમુખને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી આગેવાનો તેમજ કાર્યકરો અને વિવિધ હોદ્દાઓ હાજર રહીને આવકાર્યા હતા. તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ કોટેચા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા, જિલ્લા ભાજપ અગ્રણી રાજુભાઈ ડાભી, ઉના તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, ચંદ્રેશભાઈ જોશી સહિતના સંગઠનના હોદ્દેદારોએ ફૂલહારથી સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.